રાજપૂત યુવા સંઘ એ રીતે કરવામાં આવે, એટલે ગુજરાત યુવા સંઘમાં આપણે સામેલ થઈએ છીએ. પછી ત્રીજો મહત્વનો નિર્ણય ખાસ આપણા એરિયા માટે વધારે લાગુ પડે છે. સમાજમાં કોઈએ દારૂ પાડવો કે પીવો નહીં, પાડવો કે વેચવો નહીં. વેચવાનો પીવાનો તો હજુ કહી શકીએ એમ નથી, કારણ કે એટલું વ્યાપક છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. પણ પાડવો નહીં ને વેચવો નહીં, આટલું બે પાડો ને તો એની અસર થશે ધીરે ધીરે. તો અને આમાં તમે અહીંયા અમે તમને અહીંયા બોલાયા, બહેનોને બોલાવવા માટે અમે આગ્રહ કરતા હતા, બધા આગ્રહ કરતા હતા કે નહીં એમાં આપણી મર્યાદા આપણી વચન, પણ મર્યાદાની જો પડી હોય તો દારૂ વેચવો અને પાડવો એને પહેલું બંધ કરવું પડે. એ જો દારૂ જો ઘરે પડતો હોય અને વેચાતો હોય તો એ દારૂડિયા કેવાના સંપર્કમાં આપણા ઘર રહેશે, એમાં મર્યાદા ક્યાં રહેવાની છે એનો વિચાર કરતા નથી ને આમ મર્યાદા કરીને લઈ હેડ્યા છે બધા કે અમારા બહેરા અહીંયા આવે એમાં મર્યાદા શું રહે. પણ મર્યાદા બેને જેમ વાત કરી, મર્યાદા તો આપથી રહે છે, કંઈ બળજબરીથી ઘૂંઘટમાં ઢાંકવાથી નથી રહેતી. એમ બોંબીને રાખવામાં આપણી બહેનોને દીકરીઓને જે બોંબીને રાખીએ છીએ, આપણું ખમીર છે, ખુમારી છે, એ તો મર્યાદા ઝળકવાની છે. વાલા ભાઈઓ, મોટા ભાઈઓ, નાના ભાઈઓ, બહેનો, મંચ ઉપર બિરાજમાન નરસિંહભાઈ, ધનભાભાઈ, કવિરાજ, ગોપાલસિંહભાઈ, અનોપસિંહભાઈ, રાજેન્દ્રસિંહભાઈ, તાલુકદાર શ્રી ભરતસિંહભાઈ, તેમજ અમારા બેન શ્રી મીનાબા, રજનીબા, તેમજ હર્ષાબા અને સુશીલાબા, તેમજ બહારગામથી સમગ્ર જગ્યાએથી આવેલા તમામ છોતરી ભાઈઓનો હું આભાર માનું છું. આભાર એટલા માટે માનું છું કે તમારી વચ્ચે મને આવવાનો મોકો મળ્યો છે, અને એ પહેલા સાથે સાથે તમારી માફી પણ માગી લઉં છું કે બોલવામાં થોડો કડવો લાગીશ, પણ કડવો ઘૂંટડો ઉતારવો પડે એટલા માટે કે જેમ મા દીકરીને બારાગોળી પાય ત્યારે એને ખબર છે કે આવડા બાળકને બારાગોળી પાય એને રડાવાય, છતાં એવી કડવી બારાગોળી પાય એ દીકરાનું હિત છે. એ માં એ દીકરાનું હિત ત્યારે જ ઈચ્છી શકે કે પોતે એની જનતા છે. તો સમાજને જો કડવો ડોઝ ન મળે અને સમાજ પ્રત્યે આપણી ગમે તેવી ભાવના અને લાગણી હોય, એ આપણો સંદેશો ત્યાં સુધી ન પહોંચે તો એ કહેવાનો કોઈ મતલબ જ નથી. એની જો અસર જ ન થાય એ વાતનો કોઈ મતલબ જ નથી. અમારા બેને સરસ કીધું, તમે રજનીબાનું વક્તવ્ય સાંભળ્યું, અને એડવોકેટ છે અને રાજપૂત સમાજનું મહિલાઓનું ગૌરવ પણ છે. એ રજનીબા રાણા અહીંયા સુધી આવ્યા, કાલે મેં કીધું કે રજનીબા તમે હેરાન થશો, આટલા બધા દૂર તમે એકલા કેવી રીતે આવી શકશો, અમે ગાડીમાં 5 જણા છીએ. એટલે એની એ લાગણી છે કે બહેનો માટે અમારે કંઈક કરવું છે. એવા મીનાબાની લાગણી તમે જોઈ. મીનાબાને ખરેખર જ મેં પહેલી વાર આટલા બોલતા સાંભળ્યા. એ 5 મિનિટ તો બહુ વધુ લે છે, આજ એવા ખીલી ગયા. એનું કારણ શું? જાડેજાની દીકરી છે ને, અને આપણે બધા ભાઈઓ અહીંયા બેઠા છીએ એટલે બેન ખીલી ગયા, અને ખરેખર બરાબર ખીલી ગયા. અને મને પણ એનો આનંદ થયો કે ખરેખર આપણા બેનને આટલી લાગણી અને ઉત્સાહ અને આટલી જાગૃતિ અને ક્રાંતિ લાવવા માટેનો એને જે દોર સંભાળ્યો છે, એ આ સમાજની અંદર શિક્ષણની જાગૃતિ અને ક્રાંતિ ત્યારે જ આવી શકે. જેમ હમણાં આપણે દીપ પ્રાગટ્ય કર્યું, તો એ દીપ પ્રાગટ્ય ક્યારે થઈ શકે? એમાં દિવેલ પૂરું પડે, અને દિવેલ પૂરો તો જ એ દીપક જલતો રહે. એમ એ ગાંધીનગરથી એ દિવેલ પૂરો આવ્યા, પોતાના સંતાનોને ઘરે મૂકી દીધા. અમારા ધારાસભ્ય ભાવનગર છે, બિચારા એકલા, કોઈની પરવા કરતા નથી, અને અહીંયા સુધી પહોંચે છે. એની લાગણી બતાવે છે. એ કાંઈ લેવા નથી એવા પ્રિય સન્માન લાયક છે. અને જે નારી અને રાજપૂતોનું જે ખરેખર સન્માન નથી કરી શકતા, એ જ રાજપૂતો દુઃખી છે. એનો તમે દાખલો અત્યારે પણ લઈ શકો છો કે રાજપૂત જન્મથી નથી થતું, જન્મ લઈ લીધો એટલે રાજપૂત થઈ ગયા. એ વાત ખોટી. રાજપૂત કર્મથી થવાય છે, રાજપૂત એની ફરજથી થવાય છે. રાજપૂતનો ભૂતકાળ પણ છે, એનો ઇતિહાસ પણ છે. માણસનું જીવન રાજપૂત તરીકે જો જીવવું હોય તો જન્મ રાજપૂત તરીકે હોય તો ચોક્કસપણે માનવું જોઈએ કે મૃત્યુ રાજપૂત જેવું જ થવું જોઈએ. અને જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે તફાવત છે અને એની વચ્ચેનો જે સમયગાળો છે, એ તે રાજપૂત તરીકે શું ફરજ બજાવી તો તું કે હું રાજપૂત છું. તું તારા જીવનની અંદર 100 વર્ષ જીવો, 125 વર્ષ જીવો, તે શું કહ્યું કે હું ડેલીએ બેઠો, હું ચોરે બેઠો, મેં અફીણ પીધું, મેં ગાંજો પીધો, મેં દારૂ પાડ્યો, મેં દારૂ પીધો, મેં સિગરેટ પીધો, મેં છોકરાઓને ના ભણાવ્યા, અને છોકરાઓને દુર્દશા જોઈ અને 100 વર્ષ કે 125 વર્ષ જીવે એને તમે રાજપૂત કહો છો? રોગ મટાડવાનું અભિયાન ચાલુ કર્યું છે, અને એ રોગ મટાડવો હોય તો હજી 4 દિવસ પહેલા મારું લીંબડીમાં ભાષણ હતું. લીંબડીના અધ્યક્ષ અને મહારાણી સાહેબ હતા. મહારાણી સાહેબે અધ્યક્ષ સ્થાન છોડી દીધું. એનું
પ્રવચન માફી માંગી લીધી અને કે મારું આ પ્રવચન પેઢી જાડેજાને આપું છું. એ મહારાણી સાહેબ કે મેં મારી 70 વર્ષની ઉંમરમાં આ શબ્દો કદી મેં સાંભળ્યા જ નહોતા. મેં તો તમને બધા હાજી કરવાના મળે છે, તમને પગે લાગવાના મળે છે, વાંકા વળી જવાના મળે છે, તમને મારી જેમ કડવો ખુલ્લું આપવાનો કોઈ નહીં મળે. એ મહારાણી સાહેબે મને આમંત્રણ આપ્યું કે તમે લીમડી પધારો. મેં રાતના 11 વાગે છે મહારાણી સાહેબ, અત્યારે હું નહીં આવી શકું, પણ હું આપના ઘરે ચોક્કસ આપણે સ્પેશિયલ મહેમાન થાય છે. એટલે જીવનની અંદર માણસે કાંઈ પણ કરવું હોય અને ખોટા ફાંકા મારે, ગોપા મારે અને બે મત લેવા નીકળે, સમાજને ખંભે બંદૂક રાખી ચૂંટણીનો પ્રચાર કરવા નીકળે, તો અમે કઈ ચૂંટણીના પ્રચારમાં આવ્યા છીએ? અમે તમારી પાસે મત માંગવા આવ્યા છીએ. મત માગીએ તો તમે દેતા નહીં. માતાજીના સોગંદ સામે બેઠીએ ના ક્યારે મત ન દેતા. વિસ્તારમાં આવું થઈ માગવા દેતી તમારી પાસે માગવા આવીશ. સમાજ માતાની ભાવના, લાગણી, સંગઠન, શિક્ષણ એ તમામ વસ્તુ માગવા આવીશ. એ તમે મારા ખોળામાં આપજો. જ્યારે રાજપૂત સમાજ ઉપર આપત્તિ આવી છે, જ્યારે વિપત્તિ આવી છે, જ્યારે તમે દુઃખી થાવ છો, એનું કારણ યાદ છે. ભૂતકાળમાં જે રાજા મહારાજાઓ દુઃખી થયા એનું કારણ પણ આ જ હતું. એને રાજપૂતાણીનો ન્યાય ક્યારેય નહોતો આપ્યો. એ ગદરીના હાથ રાણીઓ રાખતા હતા અને એદામ નોટા ધરાતા તો એક ઓલી રાખતા હતા રખાત. એને નિહાકો લાગ્યો, એનો સર્વનાશ થઈ ગયો, રાજપાટ વયા ગયા, બધું વહી ગયું, કાંઈ ન રહ્યું. અને અત્યારે આપણે જે દુઃખી છીએ એનું મેઇન કારણ એ સિલસિલો આપણે ચાલુ રાખ્યો. આપણે આપણી દીકરીઓને એટલો જ અન્યાય કરીએ છીએ, આપણે રાજપૂતાણી એટલો જ અન્યાય કરીએ છીએ કે તારે ઘરની બહાર નીકળવાનું નહીં, તારે ઘરની અંદર જવાનું, તારે રોટલી રોટલો જ બનાવવાનો. આ રાજપૂતાણીની શક્તિ છે? અરે એની પાસે તો શક્તિ છે. આ તો વીરાંગના છે, આ તો ઝાંસીની રાણી થઈ શકે. એકવાર તમને શિક્ષણ આપી જવો અને પછીની તમે તાકાત જોવો કે અન્ય સમાજ કરતા આપણી પાસે તો સંસ્કૃતિ છે, આપણી પાસે ઇતિહાસ છે, રાજપૂતોનું લોહી છે, આ રાજપૂતાણી છે, આ છત્રીયાણી છે. એને તમે જે આપો એ ઘટે. એક અહીંયા બે દીકરી ખાલી સ્વાગત માટે ઉપર આવી, એ બે દીકરી સામાન્ય ભણેલ છે, એસએસસી સુધી 12 સુધી. તો 500 દીકરીમાં દેખાઈ આવે છે કે આ બે દીકરીઓ ભણેલા છે. તો આ વિસ્તારની અંદર એસએસસી સુધી 12 સુધી ભણે જે મને પહેલા કીધું કે ભાઈ આ રિવાજો મારા હજી આ રૂઢિચુસ્ત સમાજ છે, નીકળતા 12 લાખ છે. આ રિવાજ બનાવ્યા કોને? રાજપૂત સમાજે. શિક્ષણની ઘણી બધી વાતો કરી. શિક્ષણની આપણને ખબર છે કે શિક્ષણની શું જરૂરિયાત છે અને શિક્ષણ વિશે શિક્ષણની શું તાકાત છે. એ બધા બહેનો બોલી ગયા, બધા ભાઈઓ બોલી ગયા. અને જેને ન ખબર પડતી હોય એ અજ્ઞાન ગામડાનો ખેડૂત હોય, ગંવાર હોય, એને પણ ખબર હોય કે આજના દીકરા દીકરીઓને આ યુગમાં ભણાવવા એ જરૂર છે. તો દરેક વખતે વારંવાર કેવું કેમ પડે કે દીકરીને ભણાવો, દીકરાને ભણાવો, બે રથના પૈડા છે. પણ ઓલા પૈડા કરતા આ પૈડાને આપણે ભાર એટલા માટે આપીએ છીએ કે તમને શરમ આવે છે. આ કાર્યક્રમમાં જે બેનની અત્યારે હાજરી છે ને એ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ કે ક્રાંતિની હાજરી નથી. લાવો ચોક્કસપણે તમને કહું, આ માતાજીના હવનમાં આવ્યા છે, માતાજીના પગે લાગવા આવ્યા છે, માતાજીનો હવન માનીને આવ્યા છે. કારણ કે તમે એને ઘરે કોઈ કીધું જ નથી કે આવો એક બીજો એક કાર્યક્રમ છે. એ બિચારીને કઈ ખબર જ નથી. હાલો માતાજીના મંદિરે હવન છે, હવનની પેલી લીધી વાંચી લીધી. એને તમે એમ કહો, તમે કીધું બહુ દાનસિંહ બાપુ સરસ કીધું, તમને દારૂ પાડવાની શરમ નથી આવતી, હે બીડી પીવાની શરમ નથી આવતી, અને તમને શરમ આવે છે તમારી બેનને કે દીકરીને કે વહુને બહાર કાઢતા. એમાં તમારી સંસ્કૃતિનું ક્યાં અપમાન થાય છે. તમારી બેનને કે દીકરીને તમે બહાર લાવો, એને તમે શિક્ષણ આપી આપો. આ રાજપૂત સમાજની આ નારીઓ દિશા બદલી જશે. ગઈકાલનો ખેડૂ, અજ્ઞાન ખેડૂ, ગામડાનો ખેડૂ દિવાળીથી દિવાળીએ કપડા ધોવે પટેલ સમાજ. આજે વિશ્વની અંદર એનું નામ છે. સમગ્ર પટેલ સમાજ લંડન ને અમેરિકા નથી બીવે છે. એનું મેઇન કારણ છે શિક્ષણ અને સંગઠન. આજે શિક્ષણ અને સંગઠન ત્યારે જ આવી શકે કે શિક્ષણ આવે ઓટોમેટિક સમાજ આવે, સમાજ આવે એટલે શક્તિ આવે. અને તમે હવે કોઈ વિચાર ન કરતા કે દીકરીને ભણાવીને શું કરવી છે, દીકરીને નોકરી કરાવી છે. ના, હમણાં બેને કીધું, સુશીલાબેને કીધું, મીનાબાઈએ કીધું, એક દીકરીઓને હિસાબ આપ્યો કે નોકરી ન કરે તો 50,000 કમાઈ શકે દીકરી. અરે કાંઈ ન કમાઈને એનો ઘરવાળો 50,000 રૂપિયા લઈ આવે ને, એનો હિસાબ આખા વર્ષનો બરાબર રાખે ને તોય પૈસા વસૂલ. એ દીકરી ભણેલી હશે ને, તમે ખેતી કરતા હશો તો તમે 40,000 નો બાજરો કે કપાસ કર્યો છે તો ઈ તમારી ઘરવાળી, ઈ તમારી રાજપૂતાણી જે છે એ તમને 12 મહિનાનો હિસાબ આપી દે કે છોકરાના શિક્ષણ. તો ભાડાના મકાનમાં રહેવું હોય તો મકાન માલિક સાથે કેવો વ્યવહાર કરાય? 100 વર્ષ જીવે એવો, એટલે બીજા વર્ષે ખાલી કરાવે. એટલે આ ભાડાનું મકાન છે, માટીનું મકાન છે, કારણ ઘૂસ થઈ જાય. ઓલો ચક્કો ન આવ્યો હમણાં ધરતીકંપનો, ઝાડા ઉલટી નથી ગયા બધાને, 1 સેકન્ડ જ લાગે ખાલી. એટલે આ મકાન ગમે ત્યારે ખાલી કરવાનું છે, હવામાં રહેવાની જરૂર નથી. અને
અને રાજપૂતોને એટલું નક્કી કરી લેવાનું કે જો એની પાસે કાંઈ ન હોય ને ત્યારે તો બિચારો બાપડો હોય, થોડોક જો કેબિન થી આગળ ગયો એટલે ઓલી શેરી હોય ને એ ગલી નાની પડે ને, ગલીમાંથી પછી રોડ ઉપર આવે, રોડ નાનો પડે, જે મોટો થતો જાય એમ હવા ભરાતી જાય, પછી 80 ફૂટના રોડ ઉપર આવે એ નાનો પડે, અને છેલ્લે 150 જ્યારે તમે લાગણીથી અને મનથી તમે સાદા સદાજી કુટુંબ પાસે માગો ત્યારે તમને ચોક્કસ પણ આપે છે. કુટુંબ પાસે નિસ્વાર્થપણે માગો ત્યારે તમને આપી. તમે ક્યારેક માગજો અને ક્યારેક ખાલી કહી દેજો કે હે ભોલેનાથ, હે ભોળી માં, હે શિવજી, હે શંકર, તો આ સમાજ માટે કાંઈ કરવું માંગવા માટે મને શક્તિ આપ. તો આ શક્તિનો ઉપયોગ મારી દીકરી માટે, મારી બહેન માટે, મારી વિધવા બહેન માટે, મારી મા માટે, મારા ભાઈઓ માટે હું કરીશ. ત્યારે જો તમને ભોળી માં અને ભોળોનાથ ન આપે તો મને કહેજો કે આ ભોળોનાથ ભોળી મારે કોઈ માનતાની પથ્થર થયા. તમારો ભાવ, તમારી લાગણી મનથી સાચી હોવી જોઈએ. તમે એમ કહો કે હે ભોલેનાથ, હે ભોળી માં, કાલ સવારે લોટરી 1 કરોડ લાગે તું હાથીનગર ખોટી, તો તને ખોટો પાડી દે. હવે એમ તું એમ તારા માટે માય તો એમ કે ને કે આ ભક્તિ કરવા આવ્યો છે કે આ પૈસા માંગવા આવ્યો છે? ભક્તિમાં તમારો ભાવ હોવો જોઈએ, શક્તિમાં તમારો ભાવ હોવો જોઈએ, ત્યારે તમારાથી ઈશ્વર ખુશ થાય છે. અને એ તમે શંકર પાસે માગો, શિવ પાસે માગો, આ દરેક ભગવાનના મેં ખતરા કરેલા છે અને મારી સાથે છે. જેમ ગોપાલસિંહ બાપુ એમણે દાખલો દીધો ને, સાક્ષાત આશાપુરામાં સાથે. આનાથી વધારે મારે શું જોઈએ? માં આશાપુરાના મઠથી પડતો લઈને નીકળો તો અને 256 ગામમાં ફર્યો. આ ગરબી હજી અત્યારે નહીં, 5મા મહિનામાં 45 ડિગ્રી ગરમીમાં ડાયાબિટીસ ફૂલ, 20 કલાક રથ ચાલે, રોજના 12 ગામ, 3 ટાઈમ મીઠાઈ, સવારે જલેબી કાઠિયા મળે, બપોરે શ્રીખંડ કેરીનો રસ મળે, સાંજે લાડુ મળે, અને 12 ગામમાં 12 લીંબુ શરબત મળે. તમે વિચાર તો કરો, જીવ તો મળે એમને મરી જાય. અને મેં હું નક્કી કીધું હતું કે શમશાન યાત્રા રથયાત્રામાંથી નીકળે, પણ રથયાત્રા મૂકું તો રાજપૂતના પેટો નહીં. ને ભાવના સાચી હતી, એ રથયાત્રા પૂરી તો કરી, પણ રાજકોટ આવી રિપોર્ટ કરાવ્યો, મને એમ કે ડાયાબિટીસ 500 છે, પણ 150 થઈ ગયું. એ ભાવનાની લાગણી હોય જોઈએ. ડોક્ટર જયેન્દ્રસિંહ મને કીધું હતું, મને કે તમારું ઘર ભાંગશે પીધી. મેં તું કા? મેં તું સાહેબ નો ભાંગે, તમે ચિંતા કરો માં, કે દોષનો પટો મને ન આપતા, મેં તમને નહીં આપું. મેં કીધું જે નારીમાં સમાજ અને શક્તિ હોય, જેની પાસે શિક્ષણ હોય, એ પેલા એવું કહે જ નહીં. જો મારા ઘરવાળા ભણ હોય તો મને ચોક્કસ કહે કે રથયાત્રાના દીકરા થયા તો ઘર નો મનાય ને. રથયાત્રામાં મહિનો થી વહી જવું હોય તો આ છોકરાનો રખાય ને, એ કઈક ને કઈક એને કહેવાનું મન થાય, પણ એનામાં સમજ ને શક્તિ ન હોય. તો તમારો ભાવ સાચો હોય તો તમારું કુટુંબ, બાળકો, સંતાન, તમારા પત્ની પણ તમારી સાથે રહે. પણ તમે હાવ જેવી રીતે જીવવું છે અને જેવી રીતે કઈ કરવું છે, એ જન્મ જો તમે પાડા જેવું જીવવાનો હો તો પાડાનું નામ જોજો કદી બદલશે નહીં. જન્મ તે પાડો, મરે તે પાડો, બધાય પાડાનું નામ બદલશે, બધા પશુનું નામ બદલશે, પાડાનું નામ કદી નહીં બદલે. તો પછી કાલ અમારો કોઈ એમ ન ગયો જન્મો ત્યારે રાજપૂત ને મેરો ત્યારે રાજપૂત, વચ્ચેનો પીરિયડ પાડા જેવો. એવું જીવન નથી જીવવું. એટલે હું ભાઈઓ તમને વિનંતી કરું છું કે સમાજમાં એક જબરદસ્ત જાગૃતિ લાવો, એક જબરદસ્ત ક્રાંતિ લાવો, એક સમાજને નવો ઉપદેશ આપો અને સમાજને નવો માર્ગ ચીંધો. શિક્ષણ કરી તો આપણે કાનના પડદા તૂટી ગયા. એટલી વાતો આપણે કરી, હવે કેટલીક વાતો કરીને શિક્ષણની પાછળ પડશું. હવે આપણે પાછળ પડવાનું નક્કી જ ખાલી કરવાનું છે કે પ્રતિજ્ઞા કરો કે મારી દીકરી કે મારો દીકરો હું ભણાવીશ. એવી માં જગદંબા પાસે તમે પ્રતિજ્ઞા લ્યો, અને આજે કુળદેવી પાસે પ્રતિજ્ઞા લ્યો કે મારી દીકરીને ભણવું ત્યાં સુધી ભણાવીશ. જો એનો બાપ આવીશ અને હાથો હેગી તો શક્તિમાં મને એવી શક્તિ આવે. હું કામ ઝાલા છે ને, બરાબર? તો એને તો એવું કહું છું કે તમને એ નહીં ખબર હોય કે જામનગરનું છાત્રાલય જ્યારે 23 ગામના ઝાલાઓ ભેગા થયા સખત થનારા, ત્યારે શક્તિમાના આશીર્વાદ એનું નીકળો તો ને બીજું છાત્રાલય બન્યું છે. અને એ શક્તિમાં તમને ન આપે એવું તો બને જ નહીં ને. હે, તો મને તો બબે કુળદેવી મારી સાથે છે, તો તમે સદા દિલથી માંગો. તો હું પ્રાર્થના કરું છું મા શક્તિને કે અમારા બેનની જે ઈચ્છા છે એ તું પૂરી કરજે. અમારા અંદરને લાગણથી આ શબ્દો કહું છું, અને બેનની આશા પૂરી થશે એનો હું તમને માતાજી વતી વચન આપું છું. તમને કદાચ ખબર નહીં હોય કે 24 કલાક માતાજી મારી સાથે હોય છે, પણ માતાજી કોઈ દિવસ તમને એવી રીતે સામે ન મળે, એવી રીતે તમને કરોડ રૂપિયાની સુકેશ દેવાય ન આવે. પણ તમે જે કઈ કરો, 1 કરોડનું દાન કર્યું એની મને ખબર છે કે 1 લાખ 10 કરોડ આપ્યા. માતાજી કોઈ આપણો ઋણી ન રહીએ, એ આપણું ઋણ રાખે, એ દીએ એનું અનેક ગણું પાછું આપી દે. પણ આજે જે સમય
હા, અમારે અહીંયા કાર્યક્રમ જબરજસ્ત છે. સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓના સમૂહ લગ્નનું જે આયોજન થયું, પછી કાર્યકર્તાઓને સન્માન કરવાનું છે, દાતાઓનું સન્માન કરવાનું છે. એવડો મોટો કાર્યક્રમ મૂકીને આવતા ગયા. ડોક્ટર સાહેબ અત્યારે જયપુરમાં છે. ડોક્ટર સાહેબની ઈચ્છા હતી કે પીડી જાડેજા તમે અહીંયા જાઓ, હું આવી શકું એમ નથી, અહીંયા જવું પડે એમ છે. એટલે મેં કીધું સાહેબ કે રામનો આદેશ હોય એ હનુમાન તો 100% પૂરી. મુકામે આપણે રાખવાનું મહી માતાજી નક્કી કર્યું છે અને એના ભોજનદાતા તરીકે શ્રી મૂળજી સોનજી જાડેજા આપણે જાહેરાત કરીએ છીએ અને આપણે આવતું સંમેલન ત્યાં રાખીશું. અને આજે મંચસ્થ માનવો છે એમને અત્યારથી સામૂહિકતા આમંત્રણ આપી દઈએ છીએ કે વધારજો અને આપણી જે બાકી જે ખ્વાહિશ છે આપણે પૂરી કરીશું. અને ત્યાં સુધી આપણે જે કંઈ કહ્યું છે એનું અમે જે કાંઈ એમાંથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ બતાવીશું. કરશનજી જાડેજા વર્ણોશ્રીને વિનંતી કરું કે આવી અને આભાર વિધિ કરે. કરશનજી જાડેજા. આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહાનુભાવ, આપ સૌ આપણા સારસદ વિસ્તારમાંથી, સાતલપુર, રાધનપુર ને સમી વિસ્તારમાંથી કદાચ મેં પહેલાં રણછોડજીને કીધું હતું કે ભાઈ આપણે રાધનપુરમાં સંસ્થા ચાલે છે એના માટે પરિચય આપજો. તો મંચસ્થ મહેમાનોને જણાવું કે અમારે આ તો એક પ્રાથમિકતાથી અમે ચાલુ કર્યું છે આ વિસ્તાર પૂરતું. ગઈ સાલ સમી મસાલીમાં હતો, આ વખતે જમ રાખ્યું છે માતાજીએ. પરંતુ એક સાતલપુર, રાધનપુર અને સમી વિસ્તારમાંથી, એમાં સારસદ વિસ્તારનો પણ સમાવેશ કરેલો છે. એક સંસ્થા ચાલે છે રાધનપુર રાજપૂત સમાજ સંઘ, અને એ માધ્યમ દ્વારા અમે ત્યાં 3 એકર જમીન પણ ખરીદેલી છે. ત્યાંના મુખ્ય દાતા અત્યારે જે 5 લાખ રૂપિયા વધારે કોઈ મોટા ભાઈ આપેલા, દાનસિંહજી આપેલા છે. એના પછી આ વિસ્તારના જે કંઈ મળે જેનાથી જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે અમે અમારો ટાર્ગેટ અમે 1 કરોડનો નક્કી કર્યો છે. પરંતુ અત્યાર સુધીમાં આ છેલ્લા 2 વર્ષોમાં 25 લાખ રૂપિયાનો ફાળો થઈ ગયો છે. જ્યાં બાકી છે ત્યાં આગળ કાર્યક્રમો દ્વારા એમની મેળે દરેક જણ નોંધવા જાય છે, સારો સહકાર મળે છે. અને એ રીતે આ જે ભગીરથ કાર્ય છે, રાધનપુર અમારા આ વિસ્તારનું સેન્ટર છે. ત્યાં આગળ કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાત, મહેસાણા, રાજસ્થાનના જે ત્રિભેટે આવેલો છે રાધનપુર શહેર, હાઈવે ઉપર જોડાયેલું છે અને દરેક વિસ્તારને સાંકળતું શહેર છે. એટલા માટે અમે રાધનપુરને પસંદ કરી. અને ગૌરવ ક્યારે જળવાય? આપણી ભાવિ પેઢીને આપણા ઇતિહાસ તો ખ્યાલ હોય ત્યારે. આપણો કેલેન્ડર છે રાજપૂત સમાજે બહુ મહેનત કરીને બહાર પાડેલો છે. બધી શાખાઓના રાજપૂત તમાર મજા આવી ભાઈ, અમને તો ખૂબ મજા. પણ આજ માણસો એટલે અમારી થોડી સંખ્યા ઘણી છે. મોટી વાત છે, આવું મોટી વસ્તુ $250 કિલોમીટર થી ટેન્કર પાણી નંબાઈ આમાં નાખો ને તેલ થોડું આવે
બાજુ તાકો ચાલો બતાવો ચાલે दरबार थोड़ा पीने हुआ तो क्या है वो कोई एक मिनट रो એક દાડા ઓલા લેતા હતા ઓલે ખાલી થાળી મેલવાના રે અહીં બેઠવાડો મેલવાના રે બે લેતા જોવે છે કઈ થોડું લઈ લો એટલે મને દેખાય વાંધો નહીં માં તમે અમદાવાદ જઈને કદાચ તમારા પપ્પાને એને કહેશો ને કે આ વ્યક્તિ આવ્યા હતા ને એને મને આટલી છૂટ લેવડાવી તો એમ કહેશે કે બરાબર કર્યું છે તમે બે જણા હશો તો કાલે 22 જણા અમારી સમૂહ લગ્નની એની મીટિંગમાં આ બધા નાના નાના કરીએ છીએ કોઈ કરશે નહીં તમ તારે અમે એવું એને નહીં શીખડાવી કે તમે ઘરે જઈને ઝુંબેશ કરજો ધીમે ધીમે આપણે સુધારો લાવશું પણ એનામાં થોડુંક હશે ને તો ઘરે બેસીને લોકો કોઈ કામ કરશે ને તો બધી લાવી દેવાની કામ કરાવવાની જવાબદારી ખાલી અમે તો બાઈક પર એકલા જઈ શકીએ કોણ હતો મુળીન ગૌતમગઢ ને કુકડા પાક હા કુકડા ના એટલે મૂડીનો કુકડા પાક બે નજીક છે એટલે મૂડી હું આવું જ છું એનું ગામ છે ને કુકડા ઈ આ પહેલાની લોકો કુકડાના છે ને અશોકભાઈની ભૂપેન્દ્રસિંહના પીર છે અશોકભાઈ ને જગદીશભાઈ સુશીલાભાઈ બધું એક જ ગણે ઈ ગામ
જા સમૂહ નહીં એ તો આવી ગયું ડીશ ભાઈ તો ખાલી જે આગળ પાછી જે હોય ખાલી પડી છે ડબલ જો અત્યારે હાલ જેવું કેવું આવ્યું હા ભાઈ હા ફોટો છે કહું છું પછી સ્ટાર્ટ કર્યું પછી જ્યાં ઉતારવું હોય ત્યાંથી જ કરો પેલા ચાલુ થઈ જાય હા થઈ જાય તો બહુ ઝડપી થઈ રહ્યું બહુ એટલું બધું પેલું ફેરવો નહીં શું ફેરવું થોડી થોડે ધીમે 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 આ તો બહુ સ્પીડ હે બુડા બહુ સ્પીડ હે ચલો સદનજી રેડી રેડી જમણા દેખાય આપણું સાચું હે ને સાચું આ દેખાય જો એ પ્રતાપજી રેડી હે કિશવા રેડી ક્લિક એટલે મારો જ અવાજ આવે એકલા તમે બોલો કાં એટલે એમને એમ આ તેદી રાતે પાડતા તો દાડે હે તમને પેલો નોંધ રાખવી એમ તો આપણે નોંધ લેરી નોંધ ભાઈ નોંધ મોડલ તમારા મોટું રાખે પણ એના માથે બીડી લઈ લે તમારા તલાટી સાહેબ સાચું શૂટિંગ ખાલી દેખાય એટલે આમ જુઓ ને આ સેકન્ડો દોડેરી કેશવા સમજો આ દોડેરી જુઓ મારું બધું જો હા શું છે એટલે ઓછો હશે દુઃખી થશે જેને ઓછો વિશ્વાસ છે દુઃખી થશે ભાઈ વિશ્વાસ રાખે સુખી થશે ભાઈ ઓછો રાખશે દુઃખી થશે હે આજે તો બેચ આપણી ચાલુ છે એમને વિશ્વાસ રાખે તમે ઉતરા જા જઈ અમારી હેડ ઓફિસ છે કીધો હાલ છે એમને કીધો ના એટલે હવે હા એ ઓછો કરીને એમને એક જગ્યા પાકી કરે રે હવે હે એ ઓછો કરીને એમને જગ્યા પાકી કરે હર હર મહાદેવ જય ભવાની પ્રકાશ પણ બરાબર નો પડાય શિવાય ગૌરી વન્ના વરુણ શિવસ્તા શ્રીનાથ નીલકંઠ આગો ભોગા તસ્મય શ્રીકારા નમઃ શિવાય વશિષ્ઠ ગુમો ગૌતમ મુનિ સજ ઉતાવળું બોલે એટલે રેકોર્ડિંગ નથી વાનર લોચનાય તસ્મય વકારા નમઃ શિવાય
यज्ञ स्वरूपाय जटाधराय पिनाक हस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकार नमः शिवाय पंचाक्षरं पूजं पुनः पठेदं शिवलोक वाप्नोति शिवेन सह मोदते ओम नमः शिवाय पार्वती पते शंकर भोलेनाथ जय भोले हर हर भोले આવે જ છે ને હાલ ના આવ્યો મેસેજ તમે વેચી નાખો મારા જેવો લાવી દો હા વિજય કુમાર